આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતે આવશે તો સમાચાર જેમાં જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં તેઓ હાજરી આપશે। જિલ્લા ભાજપના 100થી વધુ કાર્યકરો રહેશે ઉપસ્થિત। હિંમતનગરની સ્ટાર સિટી ખાતે બેઠક યોજાશે તો સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ અપેક્ષિત કાર્યકરોને બેઠક સ્થળે પ્રવેશ અપાયો। જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હટકી દેવામાં આવ્યો છે। પોલીસ મુખ્યપ્રધાન આવે એ પહેલા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હિંમતનગર આવવાના છે કે કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી, પોલીસ બંદોબસ્ત કેવો ગોઠવવામાં આવ્યો, શું માહિતી? જી ચોક્કસથી જણાવી દઉં કે આજે હિંમતનગરમાં જે ભૂપેન્દ્ર પટેલ આજે ઉપસ્થિત છે, મુખ્યમંત્રી ઉપસ્થિત થવાની જે વાત કરવામાં આવી છે, જે જિલ્લાની સંગઠનની બેઠકો છે, બેઠકો દ્વારા આજે મુખ્ય 100થી વધુ કાર્યકરો સાથે બેઠક પણ કરવામાં આવવાની છે। જો વાત કરવામાં આવે તો જી, કયા કયા કાર્યક્રમો રાખવામાં આવ્યો છે? કોઈ લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે કેમ, અને કયા કોઈ ધારાસભ્યો, કોઈ ખાસ રીતે કોઈ નેતા ઉપસ્થિત રહેશે? જે ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠામાં જે લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે તે બેઠકની આજે પણ મુખ્યમંત્રીની ખાસ કાર્યકર્તાઓ સાથે પણ બેઠક યોજવામાં આવવાની છે। જો કહી શકાય આજે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે તેમનો પણ જન્મદિવસ હોય તેવી છે, તેથી તેને ખાસ કાર્યકર્તાઓને પણ સૂચિત કરવામાં આવે છે કે જે લોકસભાની ચૂંટણી છે, જે ઉમેદવાર છે, જે ઉમેદવાર પણ જાહેર કરવામાં આવે છે તેને પણ લઈ ખાસ જે ચર્ચા પણ કરવામાં આવશે અને કઈ તે એમને જે જીતની મોહર લગાને જે 300 ની ઉપરને જે છે કરેલું તે પાર પાડવામાં આવે તેની પણ સાથે સાથે ચર્ચા પણ કરવામાં આવશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મહત્વપૂર્ણ સમાચાર, જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં તેઓ હાજરી આપશે। જિલ્લા ભાજપના 100થી વધુ કાર્યકરો રહેશે ઉપસ્થિત। તો બીજી તરફ હિંમતનગરની સ્ટાર સિટી ખાતે બેઠક યોજાશે। ભાજપના અપેક્ષિત કાર્યકરોને બેઠક સ્થળે પ્રવેશ આપવામાં આવ્યો છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગર ખાતે આવશે। જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેશે। બેઠકમાં અનેક ચર્ચા વિચારણા કરાશે। જિલ્લા ભાજપના 100થી વધુ કાર્યકરો રહેશે ઉપસ્થિત। તો હિંમતનગરની સ્ટાર સિટી ખાતે બેઠક યોજાશે।